સુરતના ઉધના દરવાજા ખાતેના એપલ મૈત્રી હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારીનો આક્ષેપ કરાયો છે। 10 વર્ષની માસૂમ બાળાના મોતને લઈને પરિવારો આક્ષેપ કર્યા હતા તો હોસ્પિટલ સ્ટાફે પોતાના બચાવમાં નિવેદન આપ્યું છે। સુરતના ઉધના દરવાજાના એપલ મૈત્રી હોસ્પિટલના તબીબો પર હાલ ગંભીર આક્ષેપો કરાયા છે। એપલ મૈત્રી હોસ્પિટલમાં દાખલ 10 વર્ષીય ધ્રુવી રાકેશ પવાર નામની બાળકીનું મોત નિપજવા પામ્યું, જેને લઈને મૃતક બાળકીના પરિવારે તબીબોની બેદરકારીના લીધે મોત થયું અને આક્ષેપ મૂક્યો છે અને જણાવ્યું હતું કે બાળકીની માતા મોપેડ પર બાળકી સાથે જઈ રહી હતી ત્યારે સામસામે બે મોપેડ અથડાતા સામાન્ય અકસ્માત સર્જાયો હતો। બાળકીને સામાન્ય પગમાં ફ્રેક્ચર આવતા એપલ હોસ્પિટલમાં ઓપરેશન કરાયો હતો અને બાળકીને હસતા હસતા ઓપરેશન થિયેટરમાં ગઈ હતી। જોકે ઓપરેશન બાદ બાળકીને કોમામાં પરિવારને સોંપવામાં આવી હતી। પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ડોક્ટર નિહાર માયાણી, ડોક્ટર નીતિન વિરેન્દ્ર દવે વિરુદ્ધ અરજી કરી હતી। હાલ પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી અરજીના આધારે તપાસ હાથ ધરી છે। હું એમના સ્વજનોનું દુઃખ સમજી શકું એમ છું, પરંતુ અમારી લાગણી પણ એમની સાથે જ છે। એ પણ આપ લોકો સૌ સમજી શકશો, કારણ કે કોઈ પણ હોસ્પિટલ માટે દર્દી જેનું ભગવાન છે અને કોઈ પણ ડૉક્ટર જ્યારે પેશન્ટની સારવાર કરે ત્યારે પેશન્ટનું હંમેશા સારું અને પેશન્ટ માટે જે ઉત્તમમાં ઉત્તમ સારવાર એમના અનુભવ અને એમના ક્વોલિફિકેશન પ્રમાણે આપી શકે તે જ વિચારતો હોય છે। જેથી કરીને હું એટલું જ કહીશ કે એપલ મૈત્રી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ ડૉક્ટર નીતિ દવે સાહેબ છે, એ છેલ્લા 25 વર્ષથી ઉપર એનેસ્થેશિયા આપતા આવ્યા છે। એ ડૉક્ટર નિહાર માયાણી છે, એ પણ એક ક્વોલિફાઈડ ઓર્થોપેડિક સર્જન છે અને અનુભવી સર્જન છે। જેથી કરીને સારવારમાં એ લોકોએ કોઈપણ કચાશ રાખી હોય બાળકીને સારી કરવામાં, એવું હું માનતો નથી અને જે કંઈ પણ હશે એ ચોક્કસ તપાસમાં બહાર આવશે જ, જેથી કરી અને ડૉક્ટર્સ પણ જે એમની બેસ્ટ એફર્ટ આપી રહ્યા છે એ પણ આપને તથા સમાજને એનો ચોક્કસ ખ્યાલ આવશે। હવે મૃત્યુનું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી આપણને જાણવા ચોક્કસ મળી જશે અને બાળકીને ફ્રેક્ચર હતું અને એને ઓપરેશન થિયેટરમાં લીધી, એમને એનેસ્થેશિયા, સ્પાઇનલ એનેસ્થેશિયા આપ્યું અને પછી જે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ એનું જે કારણ છે એ ઇવેન્ટનું એ આપણને એમના મૃત્યુના કારણ પરથી સ્પષ્ટ જણાઈ આવશે, પણ એ સમયે જ કહી શકશે। એ જ્યારે રિપોર્ટ એનો આવશે ત્યારે સમયે જ આપણને કહી શકશે। તો બીજી તરફ હોસ્પિટલ સ્ટાફ દ્વારા બાળાના મોતને લઈને પરિવારજનો દ્વારા લગાવેલા બેદરકારીના આક્ષેપો અંગે ખુલાસો કર્યો હતો અને પોતાનો બચાવ પણ કર્યો હતો। હાલ તો સુરતના નામાંકિત એવા ઉધના દરવાજા ખાતે આવેલા એપલ મૈત્રી હોસ્પિટલમાં બાળાના મોતને લઈને પરિવારજનોમાં હોસ્પિટલના ડોક્ટરો સામે આક્રોશ જોવા મળ્યો છે।